ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સ ની શરૂઆત કરીએ. બોર્ડમાં આ ચેપ્ટરમાંથી થિયરી 7 માર્ક્સની અને પ્રેક્ટિકલ 0 માર્ક્સના રહેશે. એટલે કે પ્રેક્ટિકલમાં એક પણ ક્વેશ્ચન નહીં રહેશે, થિયરી 7 માર્કની રહેશે. તો આપણે શરૂ કરીએ. ઈ કોમર્સ કોને કહેવાય અને એમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો ઈ કોમર્સ એટલે શું? ઈ કોમર્સ એટલે કે ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શેરની લે-વેચ, ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદનોનું ખરીદી અને વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને પણ ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વેબસાઇટ વડે ઉત્પાદનોનું વેચાણ એ વિશ્વભરમાં થતી સૌથી ઝડપી પ્રગતિ કરી રહેલો વેપાર પદ્ધતિ છે. ટૂંકમાં ઈ કોમર્સ એટલે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરવામાં આવતા કોઈ પણ પ્રકારના સોદાઓ, લેવડ દેવડ ને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સના ઘણા બધા એપ્લિકેશન્સ છે. આ ચેપ્ટરની અંદર આપણે પહેલી એપ્લિકેશન જોઈએ છે, ઇન્ટરનેટ પર પુસ્તકોની દુકાન. ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો આ સૌપ્રથમ વિનિયોગ હતો, એટલે કે બુક સેલિંગ કરતી વેબસાઇટ. ગ્રાહકો ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદ કરવાનું પસંદ કરે છે, કારણ કે પુસ્તકોને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી નથી. બીજું, તેનું સરળ વર્ણન કરી શકાય છે. ઓનલાઈન પુસ્તકોમાં સૌથી વધુ પ્રખ્યાત Amazon.com, જે સૌ પ્રથમ વેબસાઇટ હતી ઇન્ટરનેટ પર બુક સેલિંગ કરતી કંપની. આવી ઘણી બધી વેબસાઇટો બુક સેલિંગ કરતી કંપની છે. એમાં નંબર 1 www.shopping.indiatimes.com, બીજી છે bookbuyindia.com, ત્રીજી bookshopofIndia.com. બોર્ડની એક્ઝામમાં બુક સેલિંગ કરતી વેબસાઇટ ઘણી બધી વાર પૂછાય છે, તો ખાસ આ ધ્યાન રાખવાનું. સૌપ્રથમ ઇન્ટરનેટ પર પુસ્તકો સેલિંગ કરતી વેબસાઇટ કઈ? તો Amazon.com. આ ઉપરાંત 3 વેબસાઇટ છે, એનો એક નમૂનો નેક્સ્ટ સ્લાઇડ પર છે. તમે આ જોઈ શકો છો, બુક શોપ ઓફ ઇન્ડિયા ની વેબસાઇટ, જે પુસ્તકો સેલ કરતી વેબસાઇટ છે, જેમાં બુકના ઇમેજીસ એટલે કે ફ્રન્ટ પેજ આપેલા છે. આ ઉપરાંત સર્ચ કરવા માટે ટાઇટલ અને એની બાજુમાં બોક્સ આપેલું છે, જેમાં ટાઇટલ પ્રમાણે અથવા તો અન્ય કેટેગરી પ્રમાણે તમે સર્ચ કરી શકો છો અને ઓર્ડર પ્લેસ કરી શકો છો. ત્યારબાદ બીજી એપ્લિકેશન છે ઈ કોમર્સમાં ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, જેને આપણે ઈ ન્યૂઝપેપર બોલીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રોને ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કે ઈ ન્યૂઝપેપર કહેવામાં આવે છે. તે મુદ્રિત એટલે કે પ્રિન્ટેડ વર્તમાનપત્ર, ટેલિવિઝન કે રેડિયો વડે પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતા વધુ લાભદાયી છે. બીજું, તે વિશ્વ સ્તરે થતી ઘટનાઓનો તત્કાલ સમાચાર આપી શકે છે ઈ ન્યૂઝપેપર દ્વારા. ઈ ન્યૂઝપેપરના કારણે મુદ્રિત પ્રક્રિયા એટલે કે પ્રિન્ટિંગ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય છે, કારણ કે તે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કિંમત ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે અને મોટાભાગની પ્રતિષ્ઠિત ઈ વર્તમાનપત્ર દ્વારા પૂરા પાડવામાં આવે છે. એટલે કે દરેક વેબસાઇટ, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, તમામ લીડિંગ ન્યૂઝપેપર એટલે પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો આ રીતના ઈ વર્તમાનપત્ર કે ઈ ન્યૂઝપેપર પૂરા પાડે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે divyabhaskar.com કરીને વેબસાઇટ છે, કે જે ઈ ન્યૂઝપેપરનું પેજ પૂરું પાડેલું છે, જેમાં તમે શહેર પ્રમાણે, લેંગ્વેજ પ્રમાણે કે તમારા અલગ અલગ વિષયો પ્રમાણે ન્યૂઝ મેળવી શકો છો. આ ઉપરાંત એમાં તારીખ પ્રમાણે પણ ન્યૂઝપેપર મેળવી શકાય. બીજો ટોપિક ઈ ન્યૂઝપેપરનો હતો. ત્રીજો ટોપિક છે ઓનલાઈન હરાજી. ઓનલાઈન હરાજી કોને કહેવાય? તો હરાજી એ ખરીદી અને વેચાણની એવી પ્રક્રિયા છે કે જે ગ્રાહકોને ઉત્પાદનોની બોલી બોલવાની તક આપે છે. ત્યારબાદ ઉચ્ચ બોલી બોલનારને એ વસ્તુ ખરીદવાની સુવિધા આપે છે, જેને ઇંગ્લિશમાં ઓક્શન, હરાજી તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ પર આ બોલી બોલવાની સુવિધાને ઓનલાઈન હરાજી કે ઓનલાઈન ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ વેચવા મૂકનાર વ્યક્તિને અહીં વેચનાર તરીકે ઓળખવામાં આવે છે અને બોલી બોલનારને બોલી લગાવનાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓનલાઈન હરાજીમાં
સૌપ્રથમ તમારે નોંધણી કરવી કમ્પલસરી છે અને આવી ઘણી બધી વેબસાઇટ ઓનલાઈન હરાજી માટે ઉપલબ્ધ છે, જેમાંની એક છે olx.com. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં આપેલી વેબસાઇટો ebay.com, mybits.in, ubit.com વગેરે છે. અમારી જ એક વેબસાઇટનું ઉદાહરણ નેક્સ્ટ સ્લાઇડમાં છે, જે વેબસાઇટનું નામ છે ubit.com, જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રોડક્ટ આપેલી છે. કેટેગરી એટલે કે સૂચિપત્રો, જેમાં વોચીસ, સનગ્લાસીસ, જ્વેલરીઝ, જેના પર ક્લિક કરી અલગ અલગ પ્રોડક્ટ મેળવી શકાય અને ખરીદી કરી શકાય અથવા વેચાણ માટે મૂકી શકાય. એના પછીનો ટોપિક છે માર્કેટિંગ અને વેચાણ. ઉત્પાદનોના પ્રચાર અને સેવાઓનું વ્યવસાયનું સંચાલન વેબસાઇટ દ્વારા માર્કેટિંગ અને વેચાણ કરવામાં આવે છે, જેનું ઉદાહરણ છે એમેઝોન. ઇન્ટરનેટ પર ઉત્પાદનોની સૂચિ, જેને હમણાં આપણે જોયું કેટેલોગ તરીકે ઓળખવામાં આવે, એટલે કે સૂચિપત્રો, વિડીયો અને માહિતી પૂરી પાડવામાં આવે છે વેબસાઇટ પર. ગ્રાહકો આ વેબસાઇટ પરથી પસંદગી કરી શોપિંગ કાર્ટમાં ઉમેરી શકાય. શોપિંગ કાર્ટ એટલે શું? તો શોપિંગ કાર્ટ એટલે બાસ્કેટ કે ટ્રોલી. જે રીતના આપણે મોલમાં ટ્રોલીમાં પ્રોડક્ટ મૂકીએ, એ જ રીતે પ્રોડક્ટ ઓનલાઈન આપણે શોપિંગ કાર્ટમાં મૂકી શકીએ. એના માટે એક બટન એડ કરેલું હોય છે, એડ ટુ શોપિંગ કાર્ટ. ચૂકવણીનો પહેલા શોપિંગ કાર્ટમાં વસ્તુઓ ઉમેરવું, સુધારવું કે દૂર કરવાનું શક્ય છે. ચૂકવણીના વિવિધ વિકલ્પો વડે પેમેન્ટ કરી શકાય છે, જેમાંનું એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલું છે ભારતીય રેલવેની વેબસાઇટ, જે તેમની પ્રોડક્ટનું માર્કેટિંગ પણ કરે છે, સેલિંગ પણ કરે છે. વેબસાઇટ છે ભારતીય રેલવેની irctc.co.in, એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જે ટ્રેન અંગેની માહિતી આપશે, ટિકિટની ઓનલાઈન નોંધણી કરશે, ચૂકવણી કરશે અને તમને ઈ ટિકિટ મોબાઈલ દ્વારા પૂરી પાડશે. આવી માર્કેટિંગ અને વેચાણ કરતી ઘણી વેબસાઇટો છે, જેમાં ટેક્સ્ટબુકમાં આપેલી વેબસાઇટો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. એક છે homeshop18.com, જેની ટીવી ચેનલ પણ છે, flipkart.com, મિંત્રા, મેક માય ટ્રીપ, જે પોતાનું પ્રોડક્ટનું માર્કેટિંગ પણ કરે છે, સેલિંગ પણ કરે છે. પછીનો ટોપિક ની સ્લાઇડમાં તમે જુઓ તો ફ્લિપકાર્ટ, હોમશોપ18, ફ્રીચાર્જ, પેટીએમ, આ દરેક વેબસાઇટો પોતાની પ્રોડક્ટનું સેલિંગ, માર્કેટિંગ બંને એક સાથે કરે છે. ત્યાર પછીનો ટોપિક છે ઓનલાઈન બિલિંગ. ઓનલાઈન બિલિંગ કોને કહેવાય? તો ઘણી સંસ્થાઓ બિલ ઈમેલ વડે મોકલાવે છે. બિલ મેળવ્યા બાદ ગ્રાહક સંસ્થાની વેબસાઇટ પર જઈ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની સુવિધા દ્વારા ઓનલાઈન ચૂકવણી કરે છે. જે સંસ્થાને બહોળી સંખ્યામાં, એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રાહકો હોય અને સમયાંતરે બિલ મોકલવાના હોય, ત્યારે આ સુવિધા ખૂબ જ ઉપયોગી છે. ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ પ્રમાણે BSNL, જેનું પૂરું નામ થાય ભારત સંચાર નિગમ લિમિટેડ, તેમના કસ્ટમરોને દર 2 મહિને બિલ મોકલાવે છે ઓનલાઈન, અને તેની વેબસાઇટ પર જઈ તે લોકો બિલ ભરી શકે છે. આ ઉપરાંત LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, કે જેના પ્રીમિયમ મહિને, 6 મહિને કે વાર્ષિક ભરવાના હોય, તેમની વેબસાઇટ પર જઈને ભરી શકે છે. આના જ ઉદાહરણ માટે એક સ્લાઇડ જોઈએ, જેમાં BSNL ના બિલનું ઉદાહરણ આપેલું છે, જેમાં કઈ તારીખથી કઈ તારીખ સુધીનું બિલ છે, આ ઉપરાંત બિલનો ચાર્જ કેટલો છે, કેટલા MB વપરાશ થયો છે, તે જોઈ અને સીધું બિલ એની વેબસાઇટ પરથી જ પેમેન્ટ કરી શકાય છે. એના પછીનો ટોપિક છે માહિતી સેવાઓ. ઈ કોમર્સમાં માહિતી સેવાઓ કોને કહેવાય? તો ઘણી સંસ્થાઓ તેમના કર્મચારીઓ કે સભ્યોને અપડેટ થયેલી અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં સૌથી વધારે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષામાં માહિતી સેવાઓના ઉદાહરણો કયા કયા? તો શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જેમાં પરીક્ષાનું પરિણામ જોઈ શકાય, પ્રવેશ ફોર્મ ભરી શકાય, પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકાય, બેઠક વ્યવસ્થા એટલે કે હોલ ટિકિટ મેળવી શકાય, અને અગત્યના સૂચનાઓ અને સ્મરણપત્ર, જેને આપણે રિમાઇન્ડર્સ કે પરિપત્રો બોલીએ છીએ, તે મેળવી શકાય. આ મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાની વેબસાઇટ જે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે, એ છે gseb.org. એનું એક ઉદાહરણ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. આ વેબસાઇટ છે GSEB, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, કે જેમાં સ્કૂલના રજિસ્ટ્રેશન, GSWAN આ વેબસાઇટ આવશે લાસ્ટમાં, ગુજસેટના ફોર્મ ફિલઅપ કરવાનું, નવા ક્લાસની એપ્લિકેશન, સાયન્સનું રિઝલ્ટ, જનરલ એટલે કોમર્સ,
પ્રેક્ટિકલની માર્ક્સ એન્ટ્રી, આ ઉપરાંત બ્લુ કલરની લિંકમાં દરેક પરિપત્રો કે રિમાઇન્ડર્સ આપેલા છે તેના દ્વારા માહિતી મેળવી શકાય. ત્યારબાદનો ટોપિક છે ઈ કોમર્સમાં સહાય સેવાઓ. સહાય સેવાઓ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનિક સંસ્થાઓ ઉત્પાદનના ખામીના નિવારણ અને જાળવણી માટે સહાય સેવાઓ પૂરી પાડે છે. ઉત્પાદનના વેચાણ પછી સંસ્થાઓ ગ્રાહકોને ઓનલાઈન સહાય પૂરી પાડે છે. સોફ્ટવેર સંસ્થાઓ સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન એટલે કે સ્થાપન કરવું, તેની સંરચના એટલે કન્ફિગ્યુરેશન સેટ કરવા કે તેના સંબંધી ઉપયોગી મુશ્કેલી આવતી હોય તેનું નિવારણ ઓનલાઈન પૂરું પાડે છે. આ ઉપરાંત સહાય સેવાઓમાં સોફ્ટવેર વિક્રેતાઓને લાયસન્સ ધારકને સોફ્ટવેરના અપડેટ થયેલા સુધારા ડાઉનલોડ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. સહાય સેવાઓમાં છેલ્લો પોઈન્ટ છે હાર્ડવેર વિક્રેતાઓ તેમના સાધનના સોફ્ટવેરના ડ્રાઈવર પણ ઓનલાઈન પૂરા પાડે છે. આમાં દરેક કંપની પોતાના સોફ્ટવેરના ડ્રાઈવર વેબસાઇટ દ્વારા પૂરા પાડે છે અને તેને રિલેટેડ માહિતી સહાય સેવાઓમાં આપવામાં આવે છે. સહાય સેવાઓનો એક્ઝામ્પલ તરીકે બે પોઈન્ટ નેક્સ્ટ સ્લાઇડમાં છે. એક છે લિનોવો સપોર્ટ સર્વિસીસ, એટલે કે લિનોવોની કોઈ પ્રોડક્ટ આપણી પાસે હોય અને એને રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ હોય તો એના વેબસાઇટ પર જઈ મોડલ નંબર લખીને મેળવી શકાય. બીજા હાફ પોર્શનમાં ક્વિક હિલ એન્ટીવાયરસ, get instant quick heal support with 24/7 tech ad. It means a toll free નંબર પર વાત કરી તમે પ્રોડક્ટ પરચેસ કરી શકો, પરચેસ કરેલી પ્રોડક્ટને રિન્યુ કરાવી શકો કે ઇન્સ્ટોલેશન કે અનઇન્સ્ટોલેશન અંગે કોઈ બાબતો જાણકારી ન હોય તો મેળવી શકાય. આ તમામ માહિતીઓ સહાય સેવાઓની અંદર આવે છે. ત્યારબાદનો ટોપિક છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ ઘણીવાર આપણે એને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ પણ બોલીએ છીએ. આધુનિક યુગમાં નેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઘણું પ્રચલિત છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોનો અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ કહેવામાં આવે છે. બેંકમાં ગયા વગર, ફિઝિકલી બેંકમાં પ્રેઝન્ટ રહ્યા વગર કોઈ પણ સમયે બેંકની જાણકારી મેળવી શકાય, જેમાં કોઈ પણ સમયે ખાતામાં કેટલી શિલ્લક છે તે જાણી શકાય, એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ કરી શકાય, જેને ફંડ ટ્રાન્સફર કહેવામાં આવે. કોઈ પણ આવક અને જાવકના પત્રકો મેળવી શકાય, એટલે કે સ્ટેટમેન્ટ મેળવી શકાય. નાણાકીય વ્યવહારની સ્થિતિ તમે જાણી શકો, એટલે કે ચેક ડ્રોપ બોક્સમાં રાખેલો હોય તો ચેક ક્લિયર થયો છે કે નહીં તેના વિશે માહિતી મેળવી શકાય. અને બેંકમાં ગયા વગર ટેલિફોનિંગ દ્વારા કોઈ પણ પ્રકારના બિલિંગ કે અન્ય બિલની ચૂકવણી કરી શકાય. નેટ બેન્કિંગના ઉદાહરણ માટે નેક્સ્ટ સ્લાઇડમાં સ્ક્રીનશોટ આપણે જોઈએ છે. એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે કે જેમાં યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન થઈને તમે બેંકના કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ પરંપરાગત વ્યવસાય, જેમાં નિશ્ચિત સમયગાળા દરમિયાન જ બિઝનેસ થઈ શકે અને વ્યવસાયના કલાકો દરમિયાન જ વ્યાપાર કરવામાં આવે છે. અને પરંપરાગત વ્યવસાયમાં હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. પરંપરાગત વ્યવસાયમાં વેચાણ અધિકારી રાખવા પડતા નથી. વેચાણ વહીવટકારની નિમણૂક કરવી પડતી નથી. જગ્યાનું ભાડું ચૂકવવું પડે છે. વસ્તુઓ એટલે કે માલની ખરીદી કરવી પડે, જેને આપણે સ્ટોક મેનેજમેન્ટ બોલીએ. આ ઉપરાંત એનું માર્કેટિંગ એટલે કે જાહેરાતની વ્યવસ્થા કરવી પડે અને માલની યાદી, માલ મોકલવાની વ્યવસ્થા કરવી પડે છે. જ્યારે ઈ કોમર્સ વ્યવસાય ઉત્પાદનનો જાહેરાત ઇલેક્ટ્રોનિક સાધનો એટલે કે વેબસાઇટ દ્વારા કરવામાં આવે, ઉત્પાદનોની સૂચિ અને યોજનાઓ વિશેની જાણકારી આપી શકાય, ચૂકવણી ઈ પેમેન્ટ પદ્ધતિથી થઈ શકે. આ ઉપરાંત માલ મેળવતી વખતે એની ચૂકવણીની પદ્ધતિ દ્વારા ચૂકવણી થઈ શકે, જેને આપણે સીઓડી બોલીએ છીએ, કેશ ઓન ડિલિવરી. ભારતમાં 80% લોકો સીઓડી નો ઉપયોગ કરે છે. ચૂકવણીની વિવિધ પદ્ધતિઓ નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ થઈ શકે, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ થઈ શકે. આ ઉપરાંત સ્માર્ટ કાર્ડ દ્વારા પેમેન્ટની પદ્ધતિઓ ઈ કોમર્સમાં ઉપયોગમાં લેવાય છે. ગ્રાહકોને ઈ કોમર્સ દ્વારા થોડા દિવસોમાં માલ મોકલવામાં આવે અને સરેરાશ વ્યવહારનો ખર્ચ ઘટે છે અને સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટે થતો સમય પણ ઘટાડો કરી શકાય છે. ભારતમાં ઈ કોમર્સ વધવાના કારણો કયા કયા? તો પહેલું કારણ ભારતમાં ઈ કોમર્સ વધવાનું તો ઇન્ટરનેટનું જોડાણ ખૂબ જ ઝડપથી મેળવી શકાય. બ્રોડબેન્ડ એટલે કે વાયર વાળું કનેક્શન ઇઝીલી અવેલેબલ છે. આ ઉપરાંત 3G અને 4G, ત્રીજી પેઢી અને ચોથી પેઢીની સેવાઓ સરળતાથી ઉપલબ્ધના કારણે ભારતમાં ઈ કોમર્સ ખૂબ જ વધવા પામ્યું છે. ભારતમાં ઈ કોમર્સ વધવાનો બીજો પોઈન્ટ છે લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ સરળતાથી ઉપલબ્ધતાને કારણે ઘણા લોકો ઈ કોમર્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
મોબાઈલમાં સાધનોનો ઉપયોગ વધવાને કારણે વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તાર એટલે કે પ્રોડક્ટની રેન્જ વધારે મળતી હોવાને કારણે ઈ કોમર્સ વધવા પામ્યો છે. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન વ્યવહાર એટલે કે સમયના અભાવને કારણે પણ ઈ કોમર્સ વધવા પામ્યો છે. આ ઉપરાંત વાહન વ્યવહારની ગીચતા એટલે કે ટ્રાફિક સમસ્યાને કારણે પણ ભારતમાં ઈ કોમર્સથી લોકો ખરીદતા થયા છે. છેલ્લા 2 પોઈન્ટ છે ભારતમાં ઈ કોમર્સ વધવાના. પહેલું, પરંપરાગત પદ્ધતિ કરતા ઓછી, સૌથી અગત્યનો પોઈન્ટ, ઓછી કિંમતે વેચાણ થાય છે એટલે કે કંપની ટુ કસ્ટમર ડાયરેક્ટ સેલિંગ કોન્સેપ્ટ હોવાને કારણે એમઆરપી કરતા કે બહાર મળતી પ્રાઇસ કરતા ઓછી કિંમતે વસ્તુ મળતી હોવાને કારણે લોકો ભારતમાં ઈ કોમર્સ તરફ અભિમુખ થયા છે. ભારતમાં ઈ કોમર્સની ઘણી બધી વેબસાઇટો છે, જેમાં ટેક્સ્ટબુકમાં ફ્લિપકાર્ટ, ઈબે, સ્નેપડીલ, મિન્ત્રા, ડોમિનો, પેટીએમ, જબોંગ જે ખૂબ જ અગત્યની વેબસાઇટ છે. આ ઉપરાંત ભારતમાં ઈ કોમર્સના ફાયદાઓ, તો ભારતમાં ઈ કોમર્સના ફાયદાઓમાં પહેલું, અવિરત સમય એટલે કે 24/7 કોઈ પણ સમયે આ બિઝનેસ થઈ શકે, ઓછા ખર્ચે થઈ શકે, સરહદ કે ભૌગોલિક મર્યાદાઓ અભાવ રહેતો નથી. આ ઉપરાંત ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા આપી શકાય. ભારતમાં ઈ કોમર્સનો ફાયદો જૂથ કાર્ય એટલે કે ટીમ વર્ક દ્વારા થઈ શકે, એટલે કે ઉત્પાદન કરતી કંપની અલગ, પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી કંપની અલગ અને તમારા સુધી પ્રોડક્ટ પહોંચાડતી કુરિયર કંપની અલગ, બધા ટીમ વર્કથી કામ કરશે. પરિવહનમાં સમયમાં ઘટાડો થાય છે. ઈ કોમર્સ દ્વારા ખર્ચમાં ઘટાડો કરી શકાય અને સમગ્ર ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી ઈ કોમર્સ દ્વારા થઈ શકે. આ ઈ કોમર્સની મર્યાદાઓ કઈ, તો આ પોઈન્ટમાં આપણે જોઈશું. એમાં પરિવર્તનનો પ્રતિકાર એટલે કે જે જૂની દુકાનો ચલાવતા છે તે લોકો ઈ કોમર્સ તરફ વળતા નથી, પરિવર્તન કરવા તૈયાર નથી થતા. એ પહેલો ડિસએડવાન્ટેજ છે. બીજું છે પ્રારંભિક ખર્ચ, એટલે કે ઈ કોમર્સનો બિઝનેસ કરવા માટે શરૂઆતમાં જે થોડો ખર્ચ કરવાનો માટે લોકો તૈયાર થતા નથી, એટલે કે કોમ્પ્યુટર બાઇંગ કરવા માટે, નેટ સેટઅપ કરવા માટે, આ ઉપરાંત વેબસાઇટ ડેવલપ કરવા માટે તૈયાર નથી થતા. તેના માટે ઈ કોમર્સ થોડો ઓછો ઉપયોગ અથવા એની મર્યાદામાં ગણાય છે. ત્રીજો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે ઈ કોમર્સની મર્યાદામાં સુરક્ષા અને ગોપનીયતા, એટલે કે ગ્રાહકે આપેલા ડેટા સિક્યોરિટી નથી રહેતી, એના કારણે લોકો ઈ કોમર્સ તરફ વળતા નથી. એના પછીનો પોઈન્ટ છે વિશ્વાસનો અભાવ, એટલે કે પ્રોડક્ટ રિગાર્ડિંગ જે માહિતી બતાવવામાં આવે છે એવી જ પ્રોડક્ટ મળતી ન હોવાના કારણે લોકો ઈ કોમર્સથી પરચેસ કરતા અટકાય છે. આ ઉપરાંત દુકાનમાં પ્રોડક્ટ પસંદ કરી સાથે લઈ જવાની ફેસિલિટી મળે છે, જ્યારે ઈ કોમર્સમાં ઉત્પાદનો પહોંચાડવામાં ઘણીવાર સમય વધારે લાગી શકે છે. આ ઉપરાંત ફળ, શાકભાજી જેવી નાશવંત ઉત્પાદનોને ઓનલાઈન પસંદ થતા નથી, કે જ્યાં વસ્તુ સ્પર્શ કરવાની હોય, ધારણ કરવાની હોય કે પ્રત્યક્ષ અનુભવવાની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં ઈ કોમર્સ ચાલતું નથી. અને છેલ્લો પોઈન્ટ છે ઈ કોમર્સની મર્યાદામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દ્વારા ખૂબ જ નાની અને ખૂબ જ મોટી ચૂકવણી યોગ્ય રીતે થતી નથી, જેના કારણે ઈ કોમર્સનો ઉપયોગ અમુક જગ્યાએ અટકે છે. અને પછીના વિડીયોમાં આપણે ઈ કોમર્સના ટ્રાન્ઝેક્શન એટલે કે બિઝનેસ મોડેલ વિશે જોઈશું.